ભારતના દરેક વ્યક્તિને ખબર છે કે પાણીપુરી છે, પણ આ બનવા પાછળની પ્રોસેસ. એક દિવસ સોસાયટીમાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો. નજીકના સ્ટોર ઉપર અમે ગયા તો ત્યાં 10 જ પેકેટ હતા, પણ અમારે જરૂર હતી 100 પેકેટની. તો સ્ટોરવાળા ભાઈએ એવું કીધું કે પાછળ જ બને છે પાણીપુરી, તમે ત્યાંથી લઈ જાઓ. અમે ત્યાં પહોંચ્યા જ્યાં પાણીપુરી બનતી હતી, અને દ્રશ્ય જોઈને અમે શોક થઈ ગયા કે આ શું. પગેથી લોટ બાંધી રહ્યા હતા, પરસેવો લોટમાં પડી રહ્યો હતો. દાજેલા તેલમાં તો પૂરી તળી રહ્યા હતા. ધોયા વગરના વાસણો, ના કોઈ ક્વોલિટી, ના કોઈ હાઇજીન. એ જ સમય વિચાર આવ્યો, શું ખરેખર આપણે આપણી ફેમિલીને પાણીપુરી ખવડાવી રહ્યા છીએ કે ઝહેર? બસ એ જ દિવસે મેં નક્કી કર્યું કે કમ્પ્લેન નહીં, આનું સોલ્યુશન કરીશું. 100 પૂરીથી શરૂઆત કરી હતી. લોકોએ સપોર્ટ આપ્યો. અત્યારે લાખો પૂરી બને છે. હજારો લોકો રોજ જલપુરી ખાય છે. જલપુરી આજે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અવેલેબલ છે. આ સફર તો હજી શરૂઆત છે. જલપુરીનું લક્ષ્ય એક જ છે, દુનિયાના દરેક ઘરમાં શુદ્ધ અને હાઇજેનિક જલપુરી પહોંચાડવી. તો દરેક પરિવાર કોઈ જ શંકા કર્યા વગર જલપુરી ખાય. જલપુરી છે પાણીપુરીનો હાઇજેનિક અવતાર.